નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતમાં આજથી ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે, એટલે કે આજથી ચોમાસું ગુજરાતમાં બેસી ગયું છે। એ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવે વરસાદના રાઉન્ડને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં હવે વરસાદનો જે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેમાં ભારેથી અતિ ભારે ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસશે। કેટલાક વિસ્તારોમાં પૂર આવે તેવો 7 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે કઈ તારીખોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેને લઈને તેઓએ જાણકારી આપી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક અઠવાડિયા અગાઉ જ કહી દેવામાં આવ્યું હતું કે તારીખ 23 થી લઈને 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। જોકે અંબાલાલ પટેલની આગાહી 100% સાચી ઠરી છે। 26 જૂનના રોજ જ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે। જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા તેને લઈને સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે, જેને લઈને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની આગાહી પણ કરવામાં આવી છે। અને વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, જેમાં રાજ્યના 8 જિલ્લામાં ચોમાસું બેસી ગયું છે। વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, નર્મદા અને છોટાઉદેપુર આ જિલ્લાના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયા હોવાની સત્તાવાર જાહેરાત ગુજરાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। જોકે હવે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને આવનારા દિવસોમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ 1-2 દિવસમાં જ ચોમાસું બેસી જશે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાના ભારે વરસાદને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં દક્ષિણ અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ પડવાની પ્રબળ શક્યતા તેઓએ વ્યક્ત કરી છે, જેમાં ખાસ કરીને 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અને જુલાઈની શરૂઆતમાં પૂર જેવી સ્થિતિની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। જોકે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે એક સિસ્ટમના કારણે તારીખ 28 અને 29 જુલાઈથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે, જેમાં 29 જૂનથી 7 જુલાઈમાં રાજ્યના વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડશે। 28 અને 29 જૂને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે, તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો 7 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકશે। જોકે કેટલાક વિસ્તારોમાં પૂર આવે તેવો ભારે વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને જૂનાગઢના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। તો મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, ભરૂચ, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। સાથે જ અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।